તો સૌથી પહેલા આપણે શું કરવાનું, હાલો કે મેડિસિન હોય કે કોસ્મેટિક હોય, આપણે હંમેશા કોસ્મેટિક અને મેડિસિન બંનેને જે વેટેજ છે એટલે કે એનું આપણે ઇમ્પોર્ટન્સ સરખું આપવાનું. જો આપણે કોસ્મેટિકમાં જેટલું ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ એટલું જ મેડિસિનમાં આપવાનું. એવું નથી કે મેડિસિન વાળો કસ્ટમર સારો છે એ આપણને એનું આપણે ટાઈમે મંગાવીને આપવાનું. કોસ્મેટિક વાળો એ જ કસ્ટમર જયારે કોસ્મેટિકમાં આવશે ત્યારે તેને સર્વિસમાં ખબર પડી જશે કે તમે કોસ્મેટિક દવા જ ખાલી આપો છો, મેડિસિનમાં તમે ટાઈમે મંગાવીને નથી આપતો, ત્યાં આપણે આ ઇમ્પ્રેશન પેઢીની ખરાબ થશે. એટલે કોસ્મેટિક અને મેડિસિનમાં બંનેમાં તમે ઇક્વલી પરફોર્મન્સ સારું આપશો અને તેને ટાઈમે મંગાવીને આપશો તો આપણી ગુડવિલ સારી બનશે અને આપણે પેઢીમાં આપણું કસ્ટમર જે આપણે એની સર્વિસ આપીએ તે આપણે બરાબર આપી શકશું. તો સૌથી પહેલા તમારે શું કરવાનું, કોઈ પણ કસ્ટમર આવે કોઈ પણ એમ્પ્લોય પાસે, તમારે એમ એ આપણી પાસે આઈટમ હાજર ના હોય અથવા આપણી પાસે હાજર પડી હોય પણ તમને એનું નામ ના ખબર હોય તો તમારા સિનિયર વ્યક્તિને પહેલા પૂછી લેવાનું કે આ આઈટમ આપણી પાસે હાજરમાં છે કે નહીં. ન હોય તો તમારે એ પ્રોડક્ટ તમારે ઇમરજન્સી હોય અને ટ્રાફિક હોય તો તમારે વોટ્સઅપ ગ્રુપ આપ્યું છે તેમાંથી એનું કસ્ટમરનું નામ લઈ લો અને પ્રોડક્ટનું નામ લઈ લો. કસ્ટમરનું નામ લઈ લીધું, પ્રોડક્ટનું નામ લઈ લીધું અને નામ મોબાઈલ નંબર અને પ્રોડક્ટનો ફોટો પાડી લીધો અને સિનિયરને પણ તમે પૂછી લીધું કે આ આઈટમ અત્યારે હાજરમાં નથી. હવે તમારે આ સ્ટેપ પહેલું તમારું સ્ટેપ થઈ ગયું, બરોબર? અહીંયા સુધી બધાને સમજાઈ ગયું કે પહેલું સ્ટેપ શું કરવાનું આપણે? મૌલિક, સાગર? સૌથી પહેલા આપણે શું કરવાનું, કોમ્પ્યુટરમાં આપણે પ્રોડક્ટ ચેક કરવાની કે એ પ્રોડક્ટ છે કે નહીં. તમે બધી રીતે ચેક કરી તમને પ્રોડક્ટ મળી નહીં, પછી બીજી વસ્તુ તમારે સિનિયરને કોઈ પણ પૂછવાનું કે આ આઈટમ આપણે રાખીએ છીએ કે નહીં, તો તમને એ ઇન્સ્ટન્ટ તમને જવાબ આવશે કે આપણી પાસે છે કે નહીં, અથવા ચેક કરી આપું તમને સિનિયર તમને જવાબ આવશે. સિનિયર એમ કે નહીં આ મંગાવી જ પડશે, તો તમારે શું કરવાનું, આઈટમનો ફોટો પાડી લેવાનો અથવા એ ફોટો પાડી મોબાઈલ નંબર નામ વસ્તુ આ બધું ત્રણેય વસ્તુ તમને કોમ્પ્યુટરમાં એડ કરવાની સ્પેસ ના મળે અને બીજાનું કોઈનું બિલિંગ ચાલુ હોય તો તમે કસ્ટમરમાંથી મોબાઈલમાં એટલી ડિટેલ લઈ લેવાની. પછીનું સ્ટેપ હવે એ કરવાનું છે કે આપણે ઓર્ડરને સેવ કરવાનો છે. કસ્ટમર જતું રહ્યું છે જ્યાં સુધી તમને કોમ્પ્યુટર ખાલી ના હોય અને તમારે કસ્ટમરની ડિટેલ સેવ કરવી છે તો કસ્ટમરને ત્યાં સુધી તમે ઉભો નહીં રાખવાનો. તમારે મોબાઈલ નંબર, નામ અને આઈટમનો ફોટો પાડી લેવાનો અને પછી કસ્ટમરને કહેવાનું કે અમે તમને ફોન કરીશું, ક્યાં સુધીમાં આવી જશે જે બી તમારે રિપ્લાય કરવો હોય તમને કહી દેવાનો. અને તમારે પછી જ્યારે તમે ફ્રી થાવ તરત જ કે તમારે કોમ્પ્યુટર ખાલી થાય ત્યારે તમારે શું કરવાનું છે એ આપણે હવે જોઈશું. તો સૌથી પહેલા તમારે એ આઈટમને આપણે અહીંયા ઉપર મોર બટન બધાને દેખાય છે? મોર બટન લખેલું છે, ત્યાં એક શોર્ટ બુક છે. જેના પર શોર્ટ બુક ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી શોર્ટ બુક ઓપન થઈ જશે. અહીંયા તમારે આજે એડ ન્યુ આઈટમ ફ્રોમ હિયર એવું લખેલું દેખાય છે. એડ ન્યુ આઈટમ. હેલો મૌલિક, સાગર? અહીંયા આપણને તમે જોતા હશો કે એડ ન્યુ આઈટમ. અહીંયા તમે જો કોઈ પણ આઈટમ અહીંયા મેકપ્લમ એસપી ઉપર તમને દેખાય છે કે શોર્ટબુકમાં ઓર્ડર પડ્યો છે, ત્યારે આપણી પાસે આટલો સ્ટોક છે 95 નો અને મિનિમમ આપણે 153 થી નીચે જવા દેવાનો નથી. એટલે ઓટોમેટિક શોર્ટબુક એને ઓર્ડરમાં ક્વોન્ટિટી લઈ લીધી છે, તમે જોઈ શકો છો અહીંયા. તો આપણે આ પ્રોડક્ટ ઓર્ડરમાં છે. સપોઝ એ પ્રોડક્ટ નીચે વહી ગઈ છે અને જ્યારે તમારે ચેક કરવું હોય કે ઓર્ડરમાં છે કે નહીં તો તમે અહીંયા ચેક કરશો કે મેકપ્લમ એસપી. અહીંયા તમારે પ્રોડક્ટ અવેલેબલ શોર્ટબુકમાં છે કે નહીં ઓર્ડરમાં તે ચેક કરવા માટે અહીંયા તમારે સર્ચ બ્લુ કલરનું બટન છે જેની બાજુમાં તમારે લખવાનું છે ને એન્ટર મારવાનું. એન્ટર મારશો ને એટલે આ પ્રોડક્ટ આપણી ઓર્ડરમાં જ પડી છે એ તમને ખબર પડી જશે. હવે આ પ્રોડક્ટ તમે ઓર્ડરમાં પડી છે ને, હવે અહીંથી તમારે આ પ્રોડક્ટ દેવાની છે તો તમે અહીંયા એક બેલ જેવો સિમ્બોલ દેખાય છે ત્યાં તમે જઈને એમાં ક્લિક કરી અને અહીંયા તમારે કસ્ટમરનું નામ લખવાનું છે, મોબાઈલ નંબર નાખી દેવાનો. મોબાઈલ નંબર નાખશો એટલે તરત જ કોઈ પણ એક વસ્તુ તમે અપડેટ કરશો એટલે સીધું જ પકડ. જો અવેલેબલ નહીં હોય તો તમને નામ લખવાનું કહેશે, મોબાઈલ નંબર નાખશો એટલે જે નામ આવી જાય તો તમારે નામ સિલેક્ટ કરી લેવાનું. ન આવે તો એડ ન્યુ, અહીંયા એડ ન્યુ બધાને દેખાય છે? એડ ન્યુ લખેલું છે, એના પર તમારે ક્લિક કરીને નામ નવું બનાવવાનું છે. અને ઓલરેડી નામ એમાં અવેલેબલ હોય તો તમારે એ નામ સિલેક્ટ કરી લેવાનું છે. નામ સિલેક્ટ કરી લીધા પછી સબમિટ બટન વાળું છે, બ્લુ કલરનું ઉપર બટન દેખાય છે, તેના પર એક ક્લિક કરવાનું છે એકવાર. એટલે આ તમારે અહીં તમે જોઈ શકો સ્ટેટસ પહેલા ચેન્જ થઈ ગયું. પહેલા કેવું હતું અને હવે કેવું સ્ટેટસ ચેન્જ થઈ ગયું. હવે યલો કલરનું. હવે જ્યારે પણ ઓર્ડર મંગાવવા વાળા વ્યક્તિ શું કરશે,
કે આ યલો કલર વાળી છે ને એનો ફોટો પાડી અને સીધો જ ઓર્ડર સાગરનું જે આપણે ખરીદી કરવા જાય છે એ ગ્રુપમાં નાખી દેશે. એટલે અહીંયા તમને ખબર પડી જાય કે આ આઈટમ આપણે મંગાવવાની છે અને ઇમરજન્સીમાં દેવાની છે, બને એટલું વહેલું આજે અથવા કાલે. તો આ આઈટમ તમારે આવી જશે. હવે તમે ઓર્ડર લીધો એટલે અહીંયા સુધી તમારું કામ પૂરું થઈ ગયું. હવેનું કામ થશે મંગાવવા વાળાનું, કે જે ઓર્ડર પાડતો હશે અને સાગરના ગ્રુપમાં ફોટો પાડીને નાખે છે ફાર્મસીના ગ્રુપમાં, એનું કામ ચાલુ થઈ જાય અહીંથી. હવે જ્યારે કસ્ટમર આવે ત્યારે શું થશે, કસ્ટમર આવે એટલે પૂછશે કે ભાઈ મારી આ મેક્સપ્લમ એસપી આવી ગઈ કે નહીં. ત્યારે કોઈ પણ વ્યક્તિ સ્ટાફમાંથી હશે તો તે શું કરશે, સૌથી પહેલા તેને સેલમાં જવાનું છે. સેલ બટન ઉપર ક્લિક કરીને કંટ્રોલ એચ દબાવવાનું છે. સાગર, મૌલિક, હા હા સમજાઈ ગયો? કંટ્રોલ એચ નું ફૂલ ફોર્મ છે કંટ્રોલ પ્લસ એચ એટલે હિસ્ટ્રી, પેશન્ટની હિસ્ટ્રી. કંટ્રોલ પ્લસ અને એચ આ બંને બટન એક સાથે દબાવવાના છે. એટલે આ ઉપર તમે ડેશબોર્ડ જોવો છો ને એ સેલ નું આવી જશે. અહીંયા તમારે નામ અને મોબાઈલ નંબર કોઈ પણ બે નામથી તમે સર્ચ કરી શકો, નામ અથવા તો મોબાઈલ નંબર કોઈ પણ એક રીતે તમે સર્ચ કરીને એની હિસ્ટ્રી ફાઇન્ડ કરી શકો. સૌથી આપણે એનું મોબાઈલ નંબરથી ચેક કરીએ કે શું મંગાવી ગયા છે અને કેટલી આઈટમ દેવાની છે તે આપણે અહીંયા જોઈશું. હવે મોબાઈલ નંબર તમે લખી અને તમારે એકવાર એન્ટર ઉપર ક્લિક કરવાનું છે. એન્ટર મારશો ને એટલે સીધી જ એમાં આઈટમ ખોલી હિસ્ટ્રી તમારે જોવી તો જોઈ શકાય કે આમાં કઈ કઈ આઈટમ લઈ ગયા છે, અથવા તમારે જૂના બિલમાંથી કોઈ પણ વસ્તુ તમારે દેવાની છે તે તમે અહીંયા ચેક કરી શકો. અને હવે તમારે અહીંથી કોઈ જૂનું હા હવે આપણે અહીંયા એક પાછું બીજું એક ફંક્શન સાથે સાથે બધાને કોઈ પણ નું મોબાઈલ નંબર અહીંયાથી જ બિલ બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે. અહીંયાથી સ્ટાર્ટ કરશું એટલે શું થશે, એક ફેમિલી મેમ્બર સપોઝ માની લો કે તમારું મોબાઈલ નંબર અત્યારે તમે ટાઈપ કર્યો, પણ એની અંદર કયા ફેમિલી મેમ્બર છે એની મેડિસિન્સ પણ અહીંયા નીચે આ નંબર ઉપર દેખાશે. ત્યાં આપણે જોશું ને તો એ બધું મિક્સમાં આવશે, તો પ્રોપર ખ્યાલ નહીં આવે. તો એવી કન્ડિશનની અંદર જો બિલ સ્ટાર્ટ હંમેશને માટે જો અહીંયાથી જ થતું હોય તો મોટામાં મોટો બેનિફિટ કયો થશે કે અહીંથી ડાયરેક્ટ તમે રીલોડેડ કરી શકશો. તમારે પ્રોડક્ટને ડબલ વાર ટાઈપ પણ નહીં કરવી પડે. તો અહીંયાથી એક વાર છે ને એ મહત્વનું છે કે સ્ટાર્ટ કરો કોઈ પણ બિલ તો મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરવાથી સ્ટાર્ટ કરશો તો તમે સ્પીડને 10x માં કન્વર્ટ કરી શકશો. એટલા માટે આ પણ એક સાથે સાથે એડિશનલ કરવાનું છે. અને એક બધા શોર્ટ બુકમાં જાઓ અને શોર્ટ બુકમાં હજી સાથે સાથે એક આપણે રિમાઇન્ડ કરી દઈએ, બધા છે કન્ફ્યુઝ વધારે હોય છે કે કન્ફ્યુઝ ન રહે એના માટે અત્યારે મેક્ફ્લામ એસપી લીધી, એની ઉપર યલો બટનમાં 1 પેશન્ટ એક કરતા વધારે છે તો ત્યાં ચેન્જીસ થઈ જશે. પણ એની બાજુમાં ક્લોકની નિશાની છે. ક્લોક શું કે છે ભાઈ, એના ઉપર મહેશભાઈ ક્લિક કરજો. કયું છે ક્લોક? બસ ડિલીટ અને ક્લોક. આ બતાવે છે કે આપણે ક્યારે ઓર્ડર કર્યો છે, કેટલા વાગે ઓર્ડર કર્યો છે, કયા યુઝરે કર્યો છે, કે પ્રોડક્ટ ક્યારે કઈ કન્ડિશનની અંદર શું કન્ડિશનમાં છે, એ બધી જ વસ્તુનો અહીંથી ખ્યાલ આવશે કે ખરેખર આનો ઓર્ડર થયો છે કે નથી થયો. કારણ કે અહીંયા મોટા ભાગના કન્ફ્યુઝનમાં હોય છે કે ભાઈ આ મંગાવી છે, આવી છે કે નથી આવી, શું છે શું નથી. અવારનવાર અમે હું ઓબ્ઝર્વ કરું છું બધાને, કારણ કે આ મોટામાં મોટો પ્રશ્ન છે. તો કોઈ પણ વ્યક્તિ અહીંયા જઈને ચેક કરી લેશે કે ખરેખર આ પ્રોડક્ટ કેટલા વાગે ઓર્ડર થઈ છે અને કોને કરી છે. તો તમે નીચેની બીજી કોઈ રનિંગ પ્રોડક્ટ હોય એના ઉપર ક્લોકની નિશાની કરો એટલે એને ખ્યાલ આવશે. અથવા પ્રોડક્ટ નહીં આવી હોય તો એક્સપાયર પીઓ માં મર્જ થઈ છે, ફરીથી ઓર્ડરમાં આવેલી છે, બધી જ કન્ડિશન બરાબર અહીંયા બતાવશે. તમે ડિલીટ કરી છે તો પણ બતાવશે. જે કંઈ પણ હોય કોઈ પણ વસ્તુ બરાબર અહીંયાથી છૂટશે નહીં. નંબર ઓફ ટાઈમ્સ જે કંઈ રિએક્શન આવશે બધા જ આ જ જગ્યા પર આવશે. તો નીચેની કોઈ પણ એક બીજી પ્રોડક્ટમાં તમે ક્લોક ઉપર નિશાની ઉપર કરો એટલે ખ્યાલ આવશે કે કોણ ઓર્ડર કરનાર વ્યક્તિ કોણ છે. એમ અહીંયા સપોઝ ત્યાંનું ખુલ્લું છે ને, તમારે ફાર્મસી નથી ને મહેશભાઈ? ફાર્મસી છે, મેડિકલ સ્ટોર નું, મેડિકલ સ્ટોર. હા, ફાર્મસી નું તો હું તમને વધારે પડતું બતાવે કે બધાને અહીંયા ખ્યાલ આવે કે કોને ઓર્ડર કર્યો છે. એ પણ હું તમને એક વખત બતાવી આપું કે શું શું રિએક્શન આવે છે. કે એક મોટામાં મોટું અત્યાર સુધીમાં કન્ફ્યુઝન ચાલે છે, એ કન્ફ્યુઝન આપણે દૂર કરવું છે.
ઓકે, ત્યાં ફિલ્ટરમાં છે અને એ આપો કસ્ટમરમાં યસ. ક્યાંથી જોવાનું, ક્યાંથી ત્યાં નહીં, પહેલા બરાબર કસ્ટમરમાં યસ યેલો વાળું બટન ને જ આપણે જોઈએ કે જેથી કરીને આપણે જે અત્યારે પોઈન્ટ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ એમાં શોર્ટબુક ની અંદર જ ફિલ્ટરમાં જાઓ અને ફિલ્ટરની અંદર જઈ તો યસ વાળું હે ને? આ યસ વાળું બરાબર રિક્વેસ્ટ બતાવજો બધાને એક વખત ત્યાં વાંચી લે બધા. રિક્વેસ્ટેડ બાય કસ્ટમર્સ. સૌથી પહેલા મોર ફિલ્ટર લખ્યું છે તેમાં જવાનું અને ત્યાંથી ફિલ્ટર કરશો ને એટલે અહીંયા આપણે હાઈ પ્રાયોરિટીમાં અહીંયા આપણે ઉપર ઉપર પહેલું જ કેટેગરીમાં આવશે. સૌથી પ્રાયોરિટીમાં નહીં, સૌથી પહેલા જ ઉપર અહીંયા જ લઈ લો સ્ટેટસમાં રિક્વેસ્ટેડ બાય રિક્વેસ્ટ બાય કસ્ટમર હા આ હવે બટન બધાને બરાબર દેખાય છે. અહીંથી તમે યસ વાળું ક્લિક કરવાનું અને પછી નીચે એપ્લાય કરી દેવાનું. એટલે તમે જે આપવાની આઈટમ છે બધી ઉપર આવી જાય છે કે આ એટલી આઈટમ આપણે મંગાવીને દેવાની છે, એનો મતલબ એ હા. થયો છે. ઓકે, હવે મહેશભાઈ અહીંયા આપણે એક બરાબર ધ્યાન દોરશું કે જેટલી આ યેલો પ્રોડક્ટ છે ને બરાબર બિલ ચડાવનાર વ્યક્તિ એટલે કે પરચેસ લેનાર વ્યક્તિને સૌથી પહેલા આ જગ્યાએ બરાબર ક્લિક કરી અને જે પ્રોડક્ટ કઈ પાર્ટીમાં ઓર્ડર થઈ છે અને ક્યાંથી આવી ક્યારે આવી એ જેવી હાથમાં આવે એટલે પ્રાયોરિટી બિલ અહીંયાથી જ એમને ચડાવવાના રહેશે અને તરત જ બરાબર નેક્સ્ટ બરાબર સેલ ટીમ્સ ને આપવાના રહેશે. સેલ ટીમને જેવા આપશે એટલે તરત જ એ લોકો ત્યાં કોન્ટેક્ટ કસ્ટમર નો કરી અને તેમને તરત જ બરાબર સપ્લાય માટેનું આગળની પ્રોસેસ આગળ વધારશે. ઓકે, અને જ્યારે પછી હવે માની લો કે યેલો બટન હવે તમે ત્યાં ક્લોક ઉપર નિશાની કરશો એટલે ખ્યાલ આવશે કે સપોઝ બરાબર થર્ડ પ્રોડક્ટ ફોર્મોનાઇટ 200 રેસિપી કેપ્સ ઉપર ક્લોક ઉપર કરો એટલે ખ્યાલ આવશે. હા ઓકે, હા આ ક્યાંય કોને ઓર્ડર કર્યો છે એ પણ બતાવે છે કે છેલ્લે ઓર્ડર થયો છે 5:10:25 કેટલા વાગ્યે થયો છે તો કે 5 વાગ્યે કરેલો છે. 5 વાગ્યે કરેલો છે અને કોને કરેલો છે એ પણ બતાવે છે. કયા યુઝર એટલે કે એક્શન બાય બતાવે છે એ કે શું બતાવે છે કે આ વ્યક્તિએ આ સમયે ઓર્ડર કરેલો છે અને શું પેલા નથી આવેલું તો એ શોર્ટ બુક એક્સપાયર પીઓ કે ભાઈ એ શું કહેવા માંગે છે કે ભાઈ પહેલા ઓર્ડર કરી હતી જે પાર્ટીમાં એમની પાર્ટી પાસેથી માલ નથી આવેલો ને એટલા માટે પીઓ એક્સપાયર થયો છે અને ફરીથી બરાબર રીજનરેટ થયો છે કે ભાઈ એક લિમિટેડ પીરિયડ ટાઈમ હોય આપણે 5 દિવસે રિપીટેડ કરાવતા હોય છે એક્સપાયર પીઓ તો એમાં ફરીથી ઓર્ડરમાં પડતી હોય છે. તો ખાસ હવે જ્યારે પરચેસ બરાબર લેતા હોય બિલ ટ્રાન્સફર કરીએ છીએ ત્યારે પણ એક સ્ટોકમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું થશે કે ભાઈ તમે મિનિમમ મેક્સિમમ એટલે કે મીન મેક્સ પ્રમાણે માલ મૂકો છો કે નથી મૂકતા? આ સૌથી મોટો પ્રશ્ન છે. કઈ એવું ચેક કરો છો? કોઈને ખબર છે આવા પેરામીટર? એનીબડી? કોઈ જવાબ આપશે? ખ્યાલ છે કોઈને કે જે પ્રોડક્ટ આવી ખાલી આપણે એમને ટાઈપ કરીને સીધું બરાબર જે લોકેશન બતાવે એમાં મૂકી દઈએ છે કે કોઈ પણ જાતના કેલ્ક્યુલેશન કર્યા વગર કે સ્ટોક કેટલો છે, મિન મેક્સ કેટલું છે, ઓર્ડર ક્વોન્ટિટી કેટલી હતી, આ બધા જ બરાબર પરચેસ અને આપણે જ્યારે પરચેસ થયા પછી માલ ગોઠવતા હોય આ બધા વ્યક્તિને પેરામીટર ચેક કરવા જ પડે. એના વગર ક્યારેય આપણે ઇન્વેન્ટરી મેન્ટેન કરી જ ન શકીએ અને જેટલા એના માટે આપણે નક્કર પગલા બધાએ લેવા જ પડશે અને આ એક બેઝિક છે. જ્યારે આપણી પરચેસ પ્રોપર હશે તો આ બાકીના આપોઆપ પેરામીટર અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એમાંથી 90% નીકળી જવાના છે. હા, તો હવે ક્લોક અહીંયાથી હવે બતાવે છે કે આ કેટલા ઓર્ડર અહીંયા થયેલા છે, કેટલા વાગે થયેલા છે અને કેટલી નંબર ઓફ ટાઈમ્સ થયેલા છે. હા, હવે મહેશભાઈ એમને આપણે ક્લોઝ કરો. હવે જ્યારે યેલો બટન ઉપર આપણે બટનને દબાવશું કે હવે આ ઓટોમેટિક ખરેખર નીકળી જશે કે નહીં નીકળે કે ભાઈ આને તમે બધા એ કોઈ પેરામીટર કોઈ અત્યાર સુધીમાં ચેક કર્યું છે કે નથી કર્યું કે ભાઈ આ પેશન્ટને ઓલરેડી મેડિસિન આપી દીધી ત્યાર પછી પેરામીટર ચેક કર્યું છે કે ભાઈ ઓટોમેશન ઉપર છે કે ત્યાર પછી તમારે અહીંયા મેન્યુઅલી આવીને આપણે આ કાઢવું પડે છે? ખ્યાલ છે કોઈને કે અહીંયા સુધી કોઈ પહોંચ્યું જ નથી અત્યાર સુધી?
હા, કોઈનો કઈ જવાબ? કરતા હોય તો હા પાડો, ન કરતા હોય તો ના પાડો, કે જેથી કરીને આપણને નેક્સ્ટ ટ્રેનિંગમાં આને આપણે ઇન્ક્લુડ આ ટોપિકને કરવાનો ખ્યાલ આવે કે ખરેખર આ વસ્તુ આપણે કરીએ છીએ કે ઓબ્ઝર્વ કરીએ છીએ, કરતા નથી. કરો છો કોઈ ઓબ્ઝર્વ? હા, તો બધા કઈક થમ કે એવું કઈ નિશાની આપજો, કારણ કે અહીંયા બધા સામે બેઠેલા નથી એટલા માટે. ઓકે, તો આને નેક્સ્ટ તમે એક વખત ઓબ્ઝર્વ કરજો. સેશનની અંદર આપણે ફરીથી આ ક્વેશ્ચન્સ કરશું જ કે ખરેખર તમે જે વ્યક્તિને આપણે સપ્લાય કરી દેવી છે એમને અહીંયાથી બરાબર શું ઇન્ડિકેશનની અંદર ફેરફાર કોઈ જાતના થાય છે કે નથી થતા, અથવા બરાબર આપણે એને રિમૂવ કરવું. ઘણી બધી કન્ડિશન છે જે તમે મંગાવ્યું હશે એવી કન્ડિશનની અંદર પેશન્ટ અથવા કસ્ટમર આપણી પાસે લેવા ન આવે અને કસ્ટમરને કોલ કરો, કસ્ટમર ત્યારે આપણને એવો જવાબ આપે કે ભાઈ મારે હવે જરૂર નથી, તો એવા કેસીસની અંદર શું કરવું? તો એનું અત્યારે કહી દઈએ છીએ. બાકીનું એક તમારે પેરામીટર ચેક કરીને નેક્સ્ટ આપણે મીટિંગની અંદર તમારે જરૂર એમને ઓબ્ઝર્વ કરીને ત્યાર પછી એમનો જવાબ આપવાનો રહેશે. મહેશભાઈ, હવે હા, એ ત્યાં યેલો બટન ઉપર વાળા એક વખત ક્લિક કરીએ. ઓકે, એના ઉપર કરો. ઓકે, હવે અહીંયાથી બરાબર મોહિતભાઈ સિરોયા છે, જો એને એવા કેસીસમાં ભાઈ આને મેડિસિન આપવાની ના પાડી કે હવે આ નથી જોતી, પણ અમુક કેસીસ એવા થયા કે ભાઈ તમે બરાબર કેપેબલ હોય અને તમે કન્વિન્સ પાવર ધરાવતા હોય, જો એક એક્ટિવ બરાબર ટીમ મેમ્બરમાં હોય અને બરાબર પૂરેપૂરો તમે પૂરે ધ્યાન આપતા હોય ત્યારે તો તમે અહીંથી સબસ્ટિટ્યુટ કરી શકો. તો બરાબર લુલીડોલ લોશન છે એ લગભગ બરાબર આપણી પાસે ટાઈમે અવેલેબલ નહોતું થયું. તો આ કેસ સ્ટડીની અંદર આપણે જોઈએ તો મોહિતભાઈને આપણે બીજી કંપનીનું લોશન આપેલું, તો પછી અહીંયાથી આપણે આને રિમૂવ કરવાનું થશે. તો આ ઓલરેડી આપણે આપી દીધેલ છે, ઇન્વેન્ટરી જૂની છે, તો અહીંયાથી બરાબર ક્લિક કર્યું તો અહીંયાથી નીકળી જશે, કે જેથી કરીને આપણે આ હાઈ પ્રાયોરિટી અને સર્વિસ ઓરિએન્ટેડ કસ્ટમરના લિસ્ટમાંથી અહીંયાથી નીકળી ગયું. તો આ પણ બધા અને પછી મેન્ટેન સબમિટ આપવાનું. અને સબમિટ કરશો ત્યારે જ થશે. અહીંયા ડિલીટ કરી ઓટોમેટિક ગ્રીન નીકળી કલર નો જાય. સિમ્બોલ આવી જશે. હંમેશા જ્યાં સબમિટ આવે ત્યાં સબમિટ કરવાનું છે અને એડ આવે ત્યાં એડ કરવાનું છે, તો જ એ પ્રોસેસ કમ્પ્લીટ થશે. હા ઉમેશભાઈ, હવે નેક્સ્ટ. હવે આપણે છે, હવે કસ્ટમર મંગાવવા આવે છે, હવે એનું આપણે કઈ જગ્યાએ ડ્રાફ્ટમાં મેન્ટેન કરવું છે કે ઈ ઓર્ડરમાં? હા, ઈ મહેશભાઈ હંમેશના માટે ડ્રાફ્ટ ની અંદર જ થશે, કારણ કે ઈ ઓર્ડરમાં છે ને ક્વોન્ટિટી બરાબર સ્ટ્રીપ ટુ સ્ટ્રીપ લે છે, એટલે કે આખી સ્ટ્રીપ લે છે. એવા કેસીસમાં આપણે કોઈને 15 આપવી હોય ને અથવા બરાબર કટિંગ સ્ટ્રીપ જેને આપવાની હોય પોસિબલ ઈ ઓર્ડરની અંદર શક્ય નથી, એટલે આપણે ડ્રાફ્ટમાં જ બધાનું લેવાનું થશે. તો તમે હવે ડ્રાફ્ટમાં જઈ અને એક એન્ટ્રી કરશો એટલે હું ત્યાર પછીનું ત્યાં બરાબર સ્પીડને કઈ રીતના બરાબર આપણે મોર નંબર ઓફ ટાઈમ કન્વર્ટ કરી શકાય એના માટે પણ આપણે એક સાથે સાથે શોર્ટમાં બતાવી દઈએ. હા, તો હવે ડ્રાફ્ટમાં જાઓ. સૌથી પહેલા કોઈ કસ્ટમર આવે તો આપણે સ્ટાર્ટ કરીએ કઈ રીતે આપણે ઓર્ડરને સેવ કરવો, મંગાવવા આવ્યા છે તે કસ્ટમરનું જોઈએ. તો સૌથી પહેલા કોઈ હા કસ્ટમર મંગાવવા આવ્યા છે હા તેનું આપણે પાસે આઈટમ નથી, એનું આપણે ઓર્ડરમાં લેવાનું છે, એની પ્રોસિજર આપણે જોઈએ. હવે તો તમારા સેલ વાળું ઉપર બટન દેખાય છે, તેમાં ત્રીજા નંબરનું જે બટન છે સેલ ડ્રાફ્ટ અને કોટેશન, આપણે કોઈ પણ કસ્ટમરને દેવાનું હોય તો આપણે એનું કોટેશન કાઢીએ. અહીંયા તમે જે ડ્રાફ્ટમાં અથવા કોટેશનમાં જેટલી પણ આઈટમ એડ કરશો ને તેનું આપણા સ્ટોકમાં કઈ પ્લસ માઇનસ સ્ટોક નહીં થાય. તમારે ખાલી અહીંયા એ આઈટમ તમારી એડ થયેલી, જ્યારે તમે એને બિલ બનાવશો પછી જ તેનો સ્ટોક ઓછો થશે. અહીંયા તમે ખાલી આપણે જે જૂના સોફ્ટવેરમાં કેમ પીપીમાં બિલ બનાવતા એના જેમ છે. અહીંયા આપણે કોઈ પણ કસ્ટમરને દેવાનું હોય તો અહીંયા આપણે બિલ બનાવીને ઊભું રાખી દેવાનું, જેટલી ક્વોન્ટિટી દેવાની હોય. હવે આપણે જોઈએ કે કઈ રીતે વર્ક કરે છે. તો આપણે એના પર બ્લુ કલરનો જ્યારે કલર થઈ જાય ત્યારે આપણે એના પર એકવાર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો ને એટલે આ વિન્ડો ઓપન થઈ જશે, સેલ અને ન્યૂ લખેલું આવશે. તમારે કોઈ પણ કસ્ટમરને દેવાનું છે અને તમે વસ્તુ આપણી પાસે હાજર નથી અને મંગાવવાની છે તો આપણે એની ડિટેલ લેવાની છે, અથવા કસ્ટમર વહી ગયા પછી તમારે વોટ્સએપમાં ગ્રુપમાં જે તમે ડિટેલ લીધી છે તે ડિટેલ તમારે સેકન્ડ સ્ટેપ તમારું આ છે કે તમારે એ બધી પ્રોડક્ટ અહીંયા ચડાવવાની છે. જેને પણ વોટ્સએપ ગ્રુપમાં નંબર, મોબાઈલ નંબર અને આઈટમનો ફોટો પાડ્યો છે તે વ્યક્તિએ કમ્પલસરી અહીંયા આ આઈટમને એન્ટ્રી કરવાની છે. અને સિંગલ આઈટમ હોય તો તમે આપણે શોર્ટબુકમાં કેમ આપણે એડ કરી અને મોબાઈલ નંબર ત્યાં એડ કર્યો, એક આઈટમ હોય તો
બાકી એક આઈટમ હોય તો મોસ્ટ ઓફ બધા આપણે અહીંયા જ એક જ જગ્યાએ એન્ટ્રી કરવાની છે. તો સૌથી પહેલા તમારે શું કરવાનું કે ન્યૂ પ્લસ ની નિશાની અને ન્યૂ બ્લુ કલરના બોક્સમાં દેખાય છે ત્યાં તમારે એકવાર ખાલી ક્લિક કરવાનું છે. જેવું તમે એકવાર ક્લિક કરશો ને એટલે અહીંયા તમારે કસ્ટમર નું નામ અથવા મોબાઈલ નંબર લખવાનું થશે. સપોઝ મેં કસ્ટમર નું નામ લખી નાખ્યું અને જો નામ સેવ ન હોય તો મોબાઈલ નંબર ને નામ લખીને આપણે જે રીતે નવું બિલ બનાવીએ તે જ રીતે તમારે એમાં ડિટેલ ભરી દેવાની. હવે પછી તમારે કોઈ કસ્ટમર કોઈ રિલેટિવમાં હોય ફેમિલી મેમ્બરમાંથી એનું તેમ નામ હોય, એની દવા હોય તો એની, અને પોતાની હોય તો તમે એનું પોતાનું નામ સિલેક્ટ કરી એનાથી તમે, અને કોઈ ફેમિલી મેમ્બરમાં હોય તો તમે નવું એની એન્ટ્રી કરી શકો છો પ્લસની નિશાની ઉપર કરીને, અથવા એના લિસ્ટમાંથી કોઈ હોય તો તમે એનું નામ પણ સિલેક્ટ કરી શકો છો. અને પછી તમારે અહીંયા ડોક્ટર નામ સિલેક્ટ કરી લેવાનું. હવે ધારો કે તમારે કોઈ પણ આઈટમ દેવી છે, આપણે મેક્ફ્લામ એસપી દેવી છે, બરોબર. મેક્ફ્લામ એસપી છે એ આપણે દેવાની છે કે આપણે સાયરા આઈટી રાખીએ. સાયરા આઈટી આપણે દેવાની છે એને 100 ગોળી દેવાની છે. તો તમારે શું કરવાનું છે, અહીંયા 100 ગોળી આપણે એન્ટ્રી કરવાની છે અને પછી તમારે સેવ કરી દેવાનું. આજે આપણે બિલ બને છે એ જ રીતે આપણે બનાવવાનું છે. હવે આપણે એને સેવ કર્યા પછી શું કરવાનું છે, અહીંયા ઓપ્શનમાં જવાનું છે. અહીંયા તમારે ઓટોમેટિક તમારું ક્રેડિટ એનું તમારે અત્યારે જોવાનું નથી. હવે તમારે પિકઅપ કરવા આવવાના છે કે ડિલિવરી કરવાનું છે, આ ઓપ્શન તમારે ખાસ સિલેક્ટ કરવાનો છે. હવે તમારે કસ્ટમરને આઈટમ કઈ દેવાની છે, કસ્ટમરનું નામ લઈ લીધું અને કઈ આઈટમ દેવાની છે અને કેટલી ક્વોન્ટિટી દેવાની છે, આ બધું થઈ ગયા પછી બિલ સેવ કરતા પહેલા તમારે આ ઉપરની લાઈનમાં જે ઓપ્શન દેખાય છે ને તે તમારે જોવાના છે. અહીંયા 2 ઓપ્શન તમે જોઈ શકો છો, એક પિકઅપ છે અને એક ડિલિવરી કરવાની છે. આ બધા ઓપ્શન બધાને દેખાય છે? મૌલિક, સાગર, હેલો, હા હા દેખાય છે? તો તમારે આ કમ્પલસરી ક્લિક કરવાનું છે કે ડિલિવરી છે કે પિકઅપ. તમારું કન્ફ્યુઝન રહેશે તો તમે પ્રોપર સર્વિસ નહીં આપી શકો. તમારે પહેલા કન્ફર્મ કરવાનું છે કે પિકઅપ છે કે ડિલિવરી છે. તો પિકઅપ એટલે કે સ્ટોરે લેવા આવવાનું છે રૂબરૂ કસ્ટમર, એને કહેવાય પિકઅપ. અને ડિલિવરી એટલે તમારે ઘરે ડિલિવરી કરવા જવાનું છે અથવા કુરિયર કરવાનું છે. એમાં 2 ઓપ્શન થશે ડિલિવરીમાં, કુરિયર કરવાનું છે અથવા ડિલિવરી કરવાનું. આ 2 ઓપ્શન ડિલિવરીમાં આવશે. અને પિકઅપમાં રૂબરૂ કસ્ટમર અથવા કોઈના ફેમિલી મેમ્બર આવીને લઈ જશે, એને કહેવાય પિકઅપ. પિકઅપ ઉપર તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયાથી તમે રિમાઇન્ડર કે કેટલા દિવસે પછી, હાલો એ મહિના પછી પાછું આવવાનું હોય અંદાજે, તો તમે એને પૂછીને તમે 30 દિવસનું આ રીતે રિમાઇન્ડર પણ સેટ કરી શકો. અને એ તમે એનું ફાઇલમાં ડોઝ લખેલો હોય કે હાલો સવારે 1 લે છે, તો તમારે કીબોર્ડમાં 4 કલરના 4 એરો છે, એમાં ઉપરનો એરો દબાવશો એટલે એ સવારે એક લખે. અડધી ગોળી લેવાની હોય તો તમારે નીચેનો એરો દબાવશો ને તો 0.5 થઈ જશે. આ રીતે 1 અને 0.5 એક તમારે ડોઝ લખવાનો છે. અને આ રીતે તમે બપોરે કોઈ લેવાના હોય ગોળી તો તમે એનો ડોઝ પણ અહીંયા સેવ કરી શકો છો. અને આ રીતે તમારે સાંજે લેવાની હોય તો સાંજે એનો ડોઝ પણ છે. અને કેટલા દિવસે પછી કસ્ટમર પાછું આવવાનું છે એ રીતે તમે એનું એડવાન્સ એનું શેડ્યુલ તમે ગોઠવી શકો, રિફિલ રિમાઇન્ડર. એટલે આ રીતે તમારે એનું ભાઈ કે હવે દર વખતે મારું દવા કાઢી રાખજો, હું દર મહિને 30 તારીખે લઈ જ જઈશ મહિનાની અંદર, તો તમારે અહીંયા 30 દિવસ લખી નાખવાના. દર 10 દિવસે આવતા હોય તો તમારે અહીંયા 10 દિવસ જ કરવાનું. એક એક પટ્ટી લઈ જાય છે તો 4-5 દિવસમાં 8 દિવસમાં પાછું આવવાનું, તો તમારે અહીંયા 10 દિવસ કરી નાખવાના કે 10 દિવસ પછી આપણે એને મેડિસિન દેવાની છે. એટલે એટલા દિવસમાં પાછું હોય તો આપણી પાસે મેડિસિન હાજર હોય. એટલે આ એક સ્ટેપ આપણે ડોઝ લખવાના છે અને કેટલા દિવસે આપણે એને રિપીટ દેવાની છે એ તમે અહીંયા ડિટેલ સેવ કરી શકો છો. આનું થઈ ગયા પછી તમારે આ 2 ઓપ્શનમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે. એટલે પિકઅપ સિલેક્ટ કરી લીધું અને પછી આપણે અહીંયા સેવ બટન ઉપર ક્લિક કરીને આ આઈટમ સેવ કરી દીધી. હવે આઈટમ સેવ થઈ ગઈ, કસ્ટમરને દેવાનું છે, કસ્ટમર જતું રહ્યું છે. હવે આપણે આ બીજું સ્ટેપ આવ્યું કે આ ઓર્ડર ક્યાં સેવ થયો તે જોવા માટે પાછું આપણે કોટેશન અથવા ડ્રાફ્ટમાં જવાનું છે. ત્યાંથી મેં ક્લિક કરશો એટલે તે સૌથી પહેલા ઉપર આવી જશે સરવૈયા હેત અને એની આઈટમ. જેવા અંદર આઈટમ કઈ દેવાની છે તે આપણે જોવાનું છે કે આઈટમ કઈ છે તે જોઈ લીધું. હવે આઈટમ આપણે અહીંયા સાયરા આઈટી દેવાની છે. હવે તમે એના ઉપર ક્લિક કરશો એટલે આ આઈટમ આપણે એ જ એડ કરી છે કે જે આપણે દેવાનું છે અથવા ઇન ફ્યુચર આપણે દેવાનું, અથવા આપણી પાસે માલ નથી અથવા આપણી પાસે છે પણ અત્યારે કસ્ટમર એમ કે હું અત્યારે નહીં લઈ જાઉં, તમે કાઢી રાખજો, હું સાંજના લઈ જઈશ. તમારી પાસે છે તો પણ તમારે અહીંયા ડ્રાફ્ટમાં એડ કરવાનું છે. કારણ કે કસ્ટમર આપણી પાસે અડધી છે ને અડધી નથી, અથવા બધી જ આઈટમ હોય તો પણ તમારે અહીંયા જ સેવ કરવાનું છે. એટલે કસ્ટમર પાછો કલાકમાં કે અડધી કલાકમાં પાછું આવશે તો તમે કઈ રીતે એને કાઢીને દેવું તે આપણે હવે જોઈએ. દાખલા તરીકે આપણે આ આઈટમ છે તેને આપણે હવે સપોઝ ધારો કે આપણી પાસે ન હોય તો શું કરવું,
તો તમારે પેલા આઈ બટનમાં જવાનું છે. આઈ બટનમાં જઈ અને અહીંયા તમારે અહીંયા ઉપર જે ગ્રીન કલરનું એડ ટુ શોર્ટ બુક લખેલું સૌથી બધા તમને દેખાય છે. એડ ટુ શોર્ટ બુક આઇટમ અહીંયા જો શોર્ટ બુકમાં પડી છે તો તમારે અહીંયા ટીક થઈ ગયેલું છે. નો પડી હોય તો તમારે અહીંયા મોર ડિટેલ લખેલું છે બાજુમાં એરો, તેના પર જઈ અને એના ઉપર એક ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે ડાયરેક્ટ જ આઇટમ તમારી ઉપર નવો વિન્ડો ઓપન થશે. આ વિન્ડો ઓપન થાય એટલે તમારે અહીંયાથી આઇટમને શોર્ટ બુકમાં લેવાની છે અને મિનિમમ મેક્સિમમ કેટલી લઈ જતા હોય એ પણ તમે ક્વોન્ટિટી સેટ કરી શકો છો. હવે અહીંયાથી તમે અહીંયા જે પેન્સિલનો સિમ્બોલ દેખાય છે આ બેલની બાજુમાં જમણી બાજુના ખૂણામાં બ્લુ કલરમાં પેન્સિલ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેટલી આઈટમ તમારે સપોઝ ધારો કે શોર્ટ બુકમાં ન હોય તો તમારે અહીંયાથી શોર્ટ બુકમાં એડ ઉપર કરશો એટલે આઈટમ શોર્ટ બુકમાં વહી જશે. હવે આઈટમ શોર્ટ બુકમાં વહી ગઈ કે નહીં આપણે જોવું હોય તો આપણે શોર્ટ બુકની અંદર આપણે જઈશું એટલે આપણને એ આઈટમ દેખાશે અહીંયા. હવે આપણને અહીંયા શોર્ટ બુકમાં આપણે આઈટમ દેખાતી નથી કારણ કે ઓલરેડી શોર્ટ બુકમાં હતી. હવે શોર્ટ બુકમાં છે કે નહીં તે આપણે જોવા માટે અહીંયા સર્ચ વાળું બટન છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે કે સાયરા આઈટી. સાયરા આઈટી સિલેક્ટ કરશું એટલે અહીંયા જો ઓર્ડરમાં હશે તો આપણને દેખાય છે, પણ જો એનો ડ્યુરેશન આપણે વધારે રાખ્યું છે તો જ આપણને આઈટમ આમાં દેખાશે. હવે તમારે કદાચ આઈટમ તમને ના દેખાણી તો તમારે અહીંયા આ 30 દિવસ છે ને એ કરી નાખવાના. લાસ્ટ 30 દિવસ આ લાસ્ટ 30 દિવસ સિલેક્ટ કરશો ને તો જ તમને આઈટમ દેખાશે, નકર દેખાશે નહીં શોર્ટ બુકની. એટલે તમારે લાસ્ટ 30 દિવસ વાળું સિલેક્ટ કરી નાખવાનું એટલે આ આઈટમ તમને અહીંયા દેખાઈ જશે. હવે અહીંયા કદાચ હવે આઈટમ આ ઓર્ડરમાં આવી ગઈ. હવે કસ્ટમરને તમારે અહીંયા ઓર્ડરમાં કેટલી પડી છે ટોટલ તમારે 10 દેવાની છે બરોબર. તો અહીંયા આપણી પાસે 6 નો સ્ટોક પડ્યો છે, મિનિમમ આપણે 2 રાખીએ છીએ અને આપણે દેવાની છે 10 પટ્ટી. તો અહીંયા આપણે મિનિમમ 5 ઓર્ડરમાં પડી છે તો આપણે ક્વોન્ટિટી એડ કરવાની છે. તો આપણે તે આ પ્રોડક્ટ ઉપર તમે ક્લિક કરશો તો તમારે અહીંયા આ ઓર્ડરને તમે એડિટ કરી શકશો, પણ ઓર્ડર અહીંયા ઓલરેડી આપણે પીઓ ઓર્ડર કરેલો છે તમને એડિટ કરવા નહીં દે. તો તમારે અહીંયાથી એડ ન્યૂ આઈટમ અહીંયા તમારે સાયરા આઈટી નવી આપણે એડ કરવાની છે. જેવી તમે નવી એડ કરશો ને એટલે એમાં ક્વોન્ટિટી ચેન્જ થશે. હવે આપણે એને ક્વોન્ટિટી એડ કરી બરોબર. હવે આપણી ઓલી જે પ્રોડક્ટ હતી જૂની એ એક્સપાયર થઈ. હવે આ નવી આઈટમ આપણે એડ કરી. હવે આ અહીંયા આપણે 5 ક્વોન્ટિટી ઓર્ડરમાં હતી. હવે ટોટલ આપણે અહીંયા બીજી જેટલી આપણી પાસે ઘટે છે ટોટલ કેટલી દેવાની છે એટલી આપણે ક્વોન્ટિટી એડ કરવાની છે. એમાં ક્વોન્ટિટી ઉપર ચેન્જ કરી અને આપણે અહીંયા અપડેટ આપી દેવાનું. અપડેટ આપશો એટલે ડાયરેક્ટ જ ક્વોન્ટિટી અપડેટ થઈ જશે. હા મહેશભાઈ, અને અહીંયા પાછું જે તમારે આપણે અહીંયાથી સર્ચ કરવાનું. અહીંયા